હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 13 ડેઝ ડોઝ. મારુતિ એપ્લિકેશન દ્વારા આપણી જે સિરીઝ ચાલે છે એમાં દિવસ છે આજે છઠ્ઠો, કે જેમાં આપણે અલગ અલગ ટોપિક વિશે વાત કરતા હોઈએ છીએ. આજે વાત કરવાના છે અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ, આ બધાનો અર્થ અને સાથે સાથે તેનો ભેદ. આ બહુ બધું અટપટું હોય છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ, જ્યારે આપણે આ ભણતા હોઈએ છીએ ત્યારે કેમ કે આપણને સમજાતું નથી હોતું, પરંતુ આજે આપણે એ બધાનો અર્થ સમજવાના છીએ અને સાથે તેનો ભેદ પણ, કે અલગ અલગ કઈ રીતે છે. તો શરૂઆત કરીએ કે સૌથી પહેલા આવે છે પદ્ધતિ, અધ્યાપન પદ્ધતિ, કે જેને મેથડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેથડ. મેથડ એટલે કે રીત. અર્થ એનો શું છે? તો ભાઈ કહે છે કે ભાઈ અર્થ શીખવાડવાની એક વ્યાપક અને ઢાંચાપૂર્વક રચાયેલી પદ્ધતિ અથવા તો રીત, કે ભાઈ એક ભણાવવાની એક પ્રોપર વેથી ભણાવવાની એક રીત છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કથન પદ્ધતિ છે, ચર્ચા પદ્ધતિ છે, આગમન પદ્ધતિ છે અને નિગમન પદ્ધતિ છે, વગેરે જેવી પદ્ધતિ દ્વારા અધ્યયન કરાવી શકાય છે, કે જેને આપણે મેથડ કહેતા હોય છે પદ્ધતિને. ત્યાર પછી આવે છે અધ્યાપન પ્રવિધિ. પ્રવિધિ એટલે કે ટેકનિક. હવે જે પદ્ધતિ છે એને કેવી રીતે વાપરી, એને કેવી રીતે અમલમાં લાવવી, એવી ચોક્કસ એક વ્યવહારિક રીત, જેને આપણે પ્રવિધિ કહેવામાં આવે છે. તેમાં પ્રદર્શન પ્રવિધિ છે અને નિદર્શન પ્રવિધિ છે, કે ભાઈ જે પદ્ધતિ જે છે એને અમલમાં મૂકવા માટે પ્રવિધિનો ઉપયોગ થાય છે. એની પછી આવે છે પ્રયુક્તિ, અધ્યાપન પ્રયુક્તિ, કે જેને ટ્રીક કહેવામાં આવે છે. ટ્રીક એટલે કે તમે જે ભણાવો છો એને સૌથી વધારે ઇઝી કરવું, કઈ રીતે ઇઝી થઈ શકે અને બાળકને કઈ રીતે સમજાઈ શકે, એને ટ્રીક કહેવાય. કોઈ પણ ટ્રીક કે જેમાં પ્રશ્ન પ્રયુક્તિ પણ હોય, કઠપુતલી પ્રયુક્તિ પણ હોય, કે શિક્ષણને વધુ ઉપયોગી બનાવવા માટે વપરાતી ટ્રીક, જેને આપણે પ્રયુક્તિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ચૂક્યા છીએ અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ, આ ત્રણેયનો અર્થ જોઈ ચૂક્યા છીએ. સાથે સાથે આપણે ઉદાહરણ પણ જોયા છે. વિદ્યાર્થી મિત્રો, અમારો લેક્ચર, અમારો આ શોર્ટ્સ જો તમને ગમતો હોય તો વધારે વધારે તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.